તો મિત્રો ઉતાણી અત્યારે તો હરગી ગઈ અમારે અમારા ગામની ઉતાણી. તો આપણે આવીએ ઉતાણી જોવા. હાલો રેડી. ઉતાણી ઓલાઈ ગઈ. ચાલો ભાઈ જો. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો બધા? બધા મજામાં દેશો બધા. જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ છે અને વાડી અત્યારમાં પહોંચી ગયો મસ્ત. કેટલા 8:30 વાગ્યા લગભગ. અમે તો બધી ચડી ગયો છે અને અત્યારમાં વાડીએ મસ્ત આવી ગયા છે. આપણી સુરેન્દ્રનગરથી આવી ગયો કાલની પરમ દિવસે ને હોળી તહેવારની રજામાં. તો ફાઇનલ પાછા ઘરે આવતા રહ્યા અને અત્યારે વાડી આવ્યો છે જીરામ પાછો આંટો મારવા. તમે જો આ છે આપણું જીરું. વાડી એમ તો આવ્યો હવે ઉમારવા લાયક થઈ ગયું છે, ઉપાડવા લાયક. જોઈએ કે દી ઉપાડવાનું ચાલુ થાય. બે દિવસમાં છે, કાલ કા પરમ દિવસે જીરું ઉપાડવાનું છે. જો આવું થઈ ગયું. તમને આ બાજુ બતાવું તો જો આ સાઈડ તો હાવ સુકાઈ ગયું. આ સાઈડ છે લીલું લાગે, આ સાઈડ સાવ સુકાઈ ગયું. અહીંયા જો ચકલાને ચણ નાખેલી છે. જો આ ક્યારે જો તો આમાં જો એટલું ઉપાડ્યું છે અને હવે આવું જીરું થઈ ગયું. જો સુકાઈ ગયું. જો આ રીતે ઉપાડે લેવાનું. જો આવું થઈ ગયું છે મસ્ત જીરું. એટલે સુકાઈ ગયું છે હાવ. અત્યારમાં બધે એટલું ઉપાડેલું છે એટલું. આવી રીતે નાવલા કરી નાખવાના એટલે ઉડે નહીં. જો તો આ ક્યારે તમે જોઉં જો આ સુકાઈ ગયું હાવ. આમાં છે લીલું છે એટલે એટલો ડિફરન્સ છે. બાકી કંઈ નહીં. જો આ લીલું છે જ થોડું કમ તો અત્યારે આવું છે ને 2 દિવસમાં ઉપાડવાનું છે. ચાલો હવે આમ તમને રીંગણી દેખાડું. આમ એ છે રીંગણી અને ઘઉં છે. તો એ દેખાય ને આજ છે કે હોળી ધૂળેટી. એમાં હોળીમાં નથી ખબર ક્યાં દી છે. અમુક એમ કે આજ છે, અમુક કાલ છે. આમ છે 3 તારીખ એટલે કે કાલ 2 તારીખે. પણ લગભગ ઉજવવાનું છે અમારા ગામમાં આજ. કાલ થાય ચંદ્રગ્રહણ તો લગભગ નથી ઉજવવાની ચંદ્રગ્રહણ. તો લગભગ આજ છે ઉતાણી. અમારે ઉતાણી છે. તમારે શું કે કોમેન્ટ કરી નાખજો. અને કેદી ઉજવવાના 3 તારીખે કે 2 તારીખે એ એક કોમેન્ટ કરી નાખજો. અને આ છે જો રીંગણી આપણી. આટલામાં છે રીંગણી અને ચોરી બે ભેગ. જો નેક્સ્ટ વ્લોગ જે આગળના જોઈએ છીએ આગળના ખબર છે. જો રીંગણા જો થવા માંડ્યા છે ફાઇનલી. આવડા થઈ ગયા છે એવી આખો અમે એક દૂધ વેલો છે જો. અને બસ આવું છે. આ છે ઘઉં એ પણ સુકાવા માંડ્યા છે. જો કંઈક કંઈક લીલા બાકી તો મોસ્ટલી સુકાઈ ગયા. આમાં છે ને તમને 2 જાતના દેખાતા હશે. 1 મિનિટ હું તમને સરખું દેખાડું. જો આમાં તમને 2 જાતના દેખાતા હશે. અમુક છે લીલા અને મોટા હશે અને અમુક હાવ સુકાઈ જાવ એવા. તમે જે મોટા મોટામાં દેખાય ને એ બધા જવું છે, ઘઉં નથી. મને જ આજે ખબર પડતી પણ હીરાની જવું છે. કારણ કે ઘઉંથી બહુ થોડાક ઊંચા થાય ઊંચાઈમાં મોટા. અને એ જે લીલા છે જો ભાઈ જ્યાં ભૂરા દેખાય ને એ બધા ઘઉં છે. ઉપર જે એમાં દેખાય ને જો ઉપર દેખાય ને બધા જવું અને એ બધા લીલા છે. ઘઉં તો મોસ્ટલી જો સુકાઈ ગયા. આ ઘઉં છે તમને ભાઈ જો આ ઘઉં એ મોસ્ટલી આવા સુકાઈ ગયા છે. અને આ બધા જવું છે. જવું જો આ જવું કહેવાય. એની આમ સેજ લાંબી આમથી ડુંડી હોય ને એવું લાગે. જો છે આમ જો આખા સુકાઈ ગયા. તો અત્યારે આવી રીત છે કંઈક વાળીએ. હું ઘણા એટલે અઠવાડિયું આખું વહી ગયો તો સોમવારે વહી ગયો હતો અને પાછો શનિવારે આવી 5 દી. તો એવું કે ચાલો હવે હું તાંટો મારવા આવ્યો હતો. ભલે કંઈ ખબર તો ન પડે તો જવું પડે એમ. ચાલો હમણાં પછી પાછા હવે અલગ ઘરે. કંઈ કામ નથી.
કાલે ઘઉંમાં પાણી વાળતો તો અહીંયા જો આપણા ઘઉં છે ઓલો પટ્ટો દેખાય આમ તો અહીંયા કાલે પાણી ચાલુ હતું હવે આજ તો ખબર નહીં ક્યારે આવે ચાલો ને જોઈએ ચાલો પછી ઘર બાજુ આવ્યા દઈએ તો મિત્રો જો આટલામાં વાવેલું છે આપણું લસણ જો ડુંગળી નથી આ છે લસણ એટલું કયું છે જ ઘર પૂરતું ખાવા વેચાતું ન લેવું પડે અમે છીએ જો દાળ ડમડી જામફળી છે ત્યારે એમાં કાંઈ છે નહીં આવું છે અત્યારે કારણ કે અત્યારે સિઝન નથી આ છે પાણીની કુંડી મેન જો આમાં પાકી છે આપણી સેતુરી એ સેતુરીનું ઝાડું છે એને જો આ રહી સેતુરી કોની કોની ફેવરેટ છે કમેન્ટ કરી નાખો જો આ સેતુરી અહીંયા છે બહુ પાકી જો સેતુરી નીચે છે જો ઢોરાયેલી જોવાયેલી એમાં જો સેતુરી બહુ પાકી છે અહીંયા હજુ પાક છે ઘણી પાક છે એટલે કામ કરવું પછી જેટલી સેતુરી એમાં પાકી આમાં ફૂલ જો આ સેતુરી જો તમે કોની ફેવરેટ છે જરાક કમેન્ટ કરી નાખો આવું બધું છે ત્યારે આ એક મજા આવે અને જામફળ કાપે ત્યારે ચાલો હવે હું ઘરે આટો મારવા તો મિત્રો અત્યારે વજ્યા છે લગભગ હાંજના 4 અને અત્યારે હું બીજી વાડીએ આવ્યો મકાઈ લેવા માટે અહીં જો ઘઉં પૂરકાઈ ગયા છે અને આજ છે ઉતાણી મારા હજુ જોવાના ચાલો સાંજે ઉતાણીનું તમને બતાવીએ ઉતાણી તો મિત્રો વાગી જાય અત્યારે હાથ અને સામે પૂનમનો ચાંદ ઉગી ગયો છે અને અત્યારે અમે બે ગયા હતા મહિકા વાળ કપાવવા ભાઈ આ ભરાજો બરાબર તો જો વાળ કાપીને જાય પાછા ઘર બાજુ ચાલો ઘરે જઈને મળ્યા છે ઉતાણી ડાયરેક્ટ ઉતાણીમાં તો મિત્રો ઉતાણી અત્યારે જો હરગી ગઈ અમારે મોડા પડ્યા તેણે અમે તો વેલા હતા પણ મનો હવે હું એક છે કામમાં હતો જો અમારા ગામ ઉતાણી હા એક બીજી આયલું આવે છે પણ તો આપણે આવીને ઉતાણી જોવા હાલો રેડી બોલાવી દઈશું ઉતાણી ઓલાઈ ગઈ ચાલો ભાઈ જો હવે ઓલવે પોરી કરે પણ એક ડીજે બાકી છે ડીજે લઈને આવે છે તો આ વાગી હા પણ એ બીજાનું છે અમારે ડીજે લઈને આવે છે ગામમાંથી છોકરો થશે ને ત્યારે ડીજે લાવશું બાકાજી કી બોલાવશું હિમણા બાકી ચિંતા શું કરે હા ત્યારે લાવશું મહિના પછી ગાડી લેવાના છે તમારા ડીજે નો ઓર્ડર દેવો તો બગલિયાને ફોન કરજો બગલિયાનો નંબર નાખી દીધો હા બગલ્યો આઈ ભાઈ રોનાવાળો તો ન ઉઠાય એ નંબર છે અમારો ચાલો આ બધું પીતી ગયું અમે હાલા દઈશું હાલો 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 જો ઉતાની પાછળ થઈ ગઈ કાલ ધોકો પરંદી તમારે રમવું હોય તો આવતા રહેજો અમારા ગામમાં બાય 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 બાય